વિદ્યાર્થી મિત્રો, આપણા પાઠ્યપુસ્તકમાં યુનિટ નંબર 7 કચ્છ એન્ડ દેવયાણી. વિદ્યાર્થી મિત્રો, આ યુનિટના મિનિંગ્સ આપને મળી ગયા હશે અને હું આશા રાખું છું કે મિનિંગ્સ સ્પેલિંગ સાથે તમે દરેક વિદ્યાર્થીઓએ મોઢે કરી લીધા હશે. આવો આપણે આ યુનિટનો અનુવાદ કરીએ. The Devs and Asur were always fighting each other. દેવો અને દાનવો એ હંમેશા એકબીજા સાથે યુદ્ધ કરતા હતા. The Devs were from amongst the gods. અને આ જે દેવ હતા તે ભગવાન લોક તરફથી હતા. The Asurs were demons. જ્યારે આ જે અસુર હતા તેઓ રાક્ષસો હતા. The Asurs were powerful, capable of all kinds of wickedness. આ જે અસુરો હતા તે શક્તિશાળી હતા અને દરેક પ્રકારની દુષ્ટતાની અંદર તેઓ ખૂબ જ સમર્થ હતા. Some of them were great rulers and mighty kings. તેમાંના કેટલાક તો મહાન શાસકો અને બહુ જ મોટા એવા રાજા હતા, સમર્થ એવા રાજાઓ પણ હતા. In their fight with the Devs, the Asurs had an advantage. દેવલોક સાથેની તેમની લડાઈમાં આ જે દાનવો છે તેમને એક લાભ મળતો હતો. They had on their side a great saint and teacher, શુક્રાચાર્ય. તેમના પક્ષમાં એક મહાન સંત અને શિક્ષક શુક્રાચાર્ય હતા. Who knew the mantra or a magic formula for bringing dead people back to life. કે જેઓ કોઈક એક એવો મંત્ર કે પછી જાદુ જાણતા હતા કે જે મૃત વ્યક્તિને ફરી સજીવન કરી શકે. He restored to life many Asurs who were killed in the battle against the Devs. તેમણે ઘણા બધા દાનવોને પુનર્જીવિત કર્યા હતા કે જેઓ દેવોની વિરુદ્ધની લડાઈમાં મૃત્યુ પામ્યા હતા અથવા તો હણાયા હતા. The Devs did not have anybody who knew that mantra. આ દેવ લોકો પાસે એવું કોઈ પણ વ્યક્તિ નહોતું કે જે આવો કોઈ મંત્ર જાણતું હોય. They went to their chief advisor બૃહસ્પતિ. તેઓ તેમના મુખ્ય સલાહકાર બૃહસ્પતિ પાસે ગયા and sought his help. અને તેમની પાસે મદદની માંગણી કરી. બટ બૃહસ્પતિ સેડ, પણ આ બૃહસ્પતિએ કહ્યું, I do not know the science of giving life to the dead. તેમણે એ પ્રમાણે કહ્યું કે હું કોઈ પણ મૃત વ્યક્તિને સજીવન કરવાનું કોઈ પણ પ્રકારનું વિજ્ઞાન જાણતો નથી. ઓનલી શુક્રાચાર્ય નોઝ ઇટ. માત્ર શુક્રાચાર્ય જ તે જાણે છે. Somebody from your side should go to him and say and stay with him as a student and learn the secret. તમારામાંથી જ કોઈક એક વ્યક્તિ તેમની પાસે જાઓ, તેમની સાથે રહો, તેમના વિદ્યાર્થી બનીને અને તેમની પાસેથી આ ગુપ્ત વાત શીખી લો. We have nobody with us to undertake such a difficult task. અમારી પાસે આવું મુશ્કેલ કાર્ય કરી શકે તેવું કોઈ જ વ્યક્તિ છે નહીં કે જે આવું મુશ્કેલ કાર્ય પોતાના હાથમાં લઈ શકે. But we feel that your own son Kutch would be the best choice for this purpose. પણ અમને એવું લાગે છે કે તમારો પોતાનો જ પુત્ર કચ્છ
કે જે આ હેતુ માટે એક ઉત્તમ પસંદગી કહી શકાય. બૃહસ્પતિ thought for a while and then said, "Yes, let Kach go." બૃહસ્પતિએ થોડીક વાર માટે વિચાર કર્યો અને પછી કહ્યું, સારું, કચ્છ ભલે જાય. The Devs called Kach and asked him. દેવલોકોએ કચ્છને બોલાવ્યો અને તેને પૂછ્યું, if he could render them his service. શું તે તેમની મદદ કરશે? They said, go to શુક્રાચાર્ય. તેમણે એ પ્રમાણે કહ્યું કે શુક્રાચાર્ય પાસે જાઓ and be with him as his disciple for as long as it necessary to learn the science of rising the dead. શુક્રાચાર્ય પાસે જાઓ, તેમની સાથે રહો, તેમના શિષ્ય બનો અને જ્યાં સુધી મૃત વ્યક્તિને સજીવન કરવાનું વિજ્ઞાન અથવા તો જ્ઞાન તમે ન શીખો તે સમય સુધી તેની સાથે તમે રહો. સર્વ હિમ વિથ ઓલ ડિવોશન. પૂરી નિષ્ઠાથી તેમની સેવા કરો. યુ મે ઓલ્સો બી ફ્રેન્ડલી વિથ દેવ્યાની, હિઝ બ્યુટિફુલ ડોટર. તેની સુંદર દીકરી દેવ્યાની સાથે પણ તમે મિત્રતા કેળવી શકો છો. દેટ વિલ હેલ્પ યુ ઇન અટેનિંગ યોર ઓબ્જેક્ટિવ. તે પણ તમારા આ હેતુને પ્રાપ્ત કરવા માટે મદદરૂપ બની શકે. કચ્છ પ્રોમિસ ટુ ડુ હિઝ બેસ્ટ ટુ ફુલફિલ હિઝ મિશન. કચ્છે પોતાનો આ હેતુ પૂરો કરવા માટે યોગ્ય પ્રયત્ન કરશે તેવું વચન આપ્યું. He took leave of the Devs and went to શુક્રાચાર્ય's hermitage. તે દેવલોકો પાસેથી ગયો અને હવે શુક્રાચાર્યની ઝૂંપડીમાં આવ્યો. The great sage received him with all kindness. મહાન સંતે પૂરતી ભલાઈની સાથે તેમને આવકાર્યા. ઓ ગ્રેટ ટીચર, સેડ કચ્છ, આઈ એમ કચ્છ ધ સન ઓફ બૃહસ્પતિ. કચ્છે એ પ્રમાણે કહ્યું, ઓ મહાન શિક્ષક, હું કચ્છ છું, બૃહસ્પતિનો દીકરો. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ. હું તમારો વિદ્યાર્થી બનવા ઈચ્છું છું. I am eager to gain knowledge of સંજીવની વિદ્યા at your feet. હું તમારા ચરણોમાં રહી અને સંજીવની વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છું છું. Are you the son of બૃહસ્પતિ? asked શુક્રાચાર્ય. શુક્રાચાર્યએ પૂછ્યું કે શું તમે બૃહસ્પતિના દીકરા છો? ઇફ સો, જો એમ હોય, વોટ કેન આઈ ટીચ યુ? તો પછી હું તમને શું શીખવી શકું? દેટ યોર ફાધર કેન નોટ, કે જે તમારા પિતાજી તક ન શીખવી શકતા હોય. એનીવે, કંઈ વાંધો નહીં. યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ. તમે વિદ્યાની શોધમાં મારી પાસે આવ્યા છો. આઈ શેલ બી હેપી ટુ હેલ્પ યુ ઇન વોટ એવર વે આઈ કેન. હું કોઈ પણ રીતે જો તમને મદદ કરી શકતો હોઈશ તો એમાં હું ખુશી પ્રાપ્ત કરીશ. આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ નાવ ઓન, સેડ કચ્છ. કચ્છે પ્રમાણે કહ્યું કે હું અત્યારથી જ તમારી સેવામાં આવું છું. યુ નીડ નોટ ટુ ડુ એની હેવી વર્ક હિયર, સેડ શુક્રાચાર્ય. શુક્રાચાર્યએ કહ્યું, તમારે અહીંયા કોઈ મહેનતનું કામ કરવાનું રહેતું નથી. You can help me in my prayers by bringing flowers from the jungle. તમે મારા પૂજાના સમય દરમિયાન જંગલમાંથી મારા માટે પુષ્પ લાવી શકો છો. You can also bring firewoods for
માય સેક્રિફિશિયલ ફાયર. મારા યજ્ઞને માટે તમે લાકડા લાવી શકો છો. એન્ડ યુ કેન લુક આફ્ટર માય કાઉઝ. અને તમે મારી ગાયોની દેખભાળ પણ રાખી શકો છો. ટેક ધેમ આઉટ ફોર ગ્રેઝિંગ. તેમને ચરવા માટે બહાર લઈ જજો. એન્ડ બ્રિંગ ધેમ બેક વેન દે આર ફેડ. અને જ્યારે તેઓ ચરી લે ત્યારે તેમને પરત લઈને આવજો. આઈ શેલ ટ્રાય ટુ ડુ એવરીથિંગ ટુ યોર સેટિસ્ફેક્શન, સેડ કચ્છ. કચ્છે કહ્યું કે તમને સંતોષ પ્રાપ્ત થાય તે પ્રમાણેનું બધું જ કાર્ય કરવા માટે હું ચોક્કસ પ્રયત્ન કરીશ. વિદ્યાર્થી મિત્રો, કચ્છ એન્ડ દેવયાની એ યુનિટ હેઠળ આ પહેલા ભાગનું આપણું ટ્રાન્સલેશન છે. હું આશા રાખું છું કે આ ટ્રાન્સલેશનમાં તમને ખબર પડી ગઈ હશે. થેન્ક યુ વેરી મચ.